નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધી બ્રેકિંગ ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દીવથી મોટા સમાચાર સામે આવ્યા છે। દીવના દગાજી ગામે પાવટી બંદર જેટી પર માછીમાર બોટોમાં રાત્રિના 3 વાગ્યે લાગેલી આગમાં એક ફાઇબર અને લાકડાની બોટ બળી અને રાખ થઈ જતા બોટ માલિક બંને મહિલાઓને લાખો રૂપિયાનું નુકસાન થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। દીવના દગાજી ગામે પાવટી બંદર જેટી પર માછીમાર બોટોમાં રાત્રિના 3 વાગ્યે લાગેલી આગમાં એક લાકડાની બોટ રત્નેશ્વર બોટના માલિક ઉજીબેન રામાભાઈ અને ફાઇબરની બોટ ચામુંડામાના માલિક લક્ષ્મીબેન લખમણભાઈ બળીને રાખ થઈ જતા બોટ માલિક બંને મહિલાઓને લાખો રૂપિયાનું નુકસાન થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। બોટો જેટી ઉપર લાંગારેલી હોય, બોટોમાં મર્યાદિત ડીઝલ હોય અને પાવર સપ્લાય પણ બંધ હોય, તેથી આગ લાગવાનું કારણ અકબંધ છે। સમયસર બુચરવાડાના સરપંચ દીપક દેવજીએ ફાયર બ્રિગેડને જાણ કરતા ગાડી સ્થળ પર આવતા બંધ પડી જતા થોડો સમય મોડી થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટા પાયે આર્થિક નુકસાન થયું હતું। દીવ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કાફલા સાથે અને દીવ દમણના સાંસદના સમર્થક નરસિંહભાઈ ચારણિયાએ પણ બનાવના સ્થળે પાવટી બંદર જેટી પર નિરીક્ષણ કરી બનાવની જગ્યાનું ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। દીવ કલેક્ટર ભાનુપ્રભા, એડીએમ વિવેક કુમાર, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરી અને બોટ માલિકો સાથે ચર્ચા કરતા બોટ માલિકોએ પ્રશાસન પાસે આસપાસના વિસ્તાર ફાયર બ્રિગેડ સ્ટેશન સ્થાપિત કરવાની અને બોટોના નુકસાનનું વળતર આપવાની માંગ કરી હતી। દીવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને વધુ તપાસ માટે અમરેલીથી એફએસએલની પણ મદદ લઈ અને સ્થળ નિરીક્ષણ કર્યું। જરૂરી નમૂનાઓ લઈ અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। બોટની નીચેના ભાગ પરથી 9 બાકાસના ખાલી બોક્સ મળ્યા હતા, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે। સંઘ પ્રદેશનો ઇતિહાસ રહ્યો છે કે દીવમાં અનેકો નાની મોટી આગો લાગી છે, જેમાં સરકારી વિભાગ હોય કે કોઈ રહેણાંકના મકાનો હોય કે પછી માછીમારોની બોટ કે દંગા હોય, પણ આજ દિન સુધી પોલીસને તેના કોઈ પુરાવા કે આગ કઈ રીતે લાગી તેનું કારણ પણ હજી સુધી અકબંધ રહ્યું છે અને આ આગો કોઈ માનવ સર્જિત હોય તો તેના આરોપીઓ સુધી પોલીસ પહોંચવામાં નાકામયાબ રહી છે। તેથી ક્યાંક ને ક્યાંક દીવ પોલીસની નબળી કાનૂની કાર્યવાહી પણ આ આગો લગાડવાવાળાઓને મોકળું મેદાન મળી ગયું હોય તેવું ફલિત થાય છે। પણ આ પાવટીની જેટીની 2 બોટોની આગ માનવ સર્જિત હોય તેવું પ્રાથમિક તારણ લાગે છે। બનાવના સમયથી 1 કલાક પહેલાના મોબાઈલ લોકેશન અને જેટી પર આવતા રસ્તાઓના અને દારૂના બારૂના સીસીટીવીની ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને જો આગ માનવ સર્જિત હોય તો તેના ગુનેગારોને જેલ હવાલે કરી બોટ માલિકોને બંને મહિલાઓને ન્યાય મળે અને દમણ દીવ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાહેબ આ બોટ માલિકની બંને મહિલાઓ વતી વડાપ્રધાનને પત્ર લખી પીએમ રાહત ફંડ કે અન્ય રાહત ફંડમાંથી આ બોટ માલિક બંને મહિલાઓને આર્થિક વળતર આપી અપાવી ફરી પોતાના પરિવારને કરજમાંથી મુક્ત કરી સન્માનીય જિંદગી જીવી પરિવારનું ગુજરાન કરી શકે અને એક ઉચ્ચતરીય તપાસ કમિટીની રચના કરી ગરીબોના બેલી યુવાનોના હમસફર વિકાસ પુરુષ પ્રશાસકની છાપ ધરાવતા શ્રીમાન પ્રફુલભાઈ પટેલ ઉપર માછીમાર સમાજ અને પીડિત પરિવારે અનેકો આશા જીવંત છે। બિપિન બામણિયા, ધી બ્રેકિંગ ન્યૂઝ, દીવ। हर जेटी पे स्पेसिफिकली इसी पंचायत से ग्राम पंचायत से पंप रखे जाएंगे। दूसरा जो हमारे पास में बाकी स्टोरेज की समस्या है जेटी पे क्या है उसका हम व्यवस्था कर देते हैं। हमेशा आपने फायर एक्सटिंग्विशर है वो प्रोक्योर करके लगा देते हैं। कोई जेटी दूसरा सर जो फायर ब्रिगेड है ना सर, एक स्टेशन में विल डू इट नजदीक आज में अभी सारे वनकबरा और बुचौड़ दोनों में नजदीक आएगा ना सर, ऐसा ही रखना पड़ेगा। बार बार ऐसा ही हमको दिक्कत नहीं रात को आपने मुझे बोला था विल डू इट सर। 1 घंटा हुआ नहीं, आई एग्री विद यू। अभी तुरंत ही अभी हमने डीएमएम और हम लोगों ने मीटिंग बुलाई, इसमें डीपी मेंबर सरपंच सारे आ रहे हैं। अपन जो 4-5 बिंदु हैं उन पे तुरंत तक निकल लेते हैं, क्योंकि ये केवल लगता है जानबूझकर ही कुछ आग लगाई वो एफआईआर हम कर रहे हैं और हाँ, सर, लीगल है ना, एक्शन लेंगे, क्योंकि दुष्ट लोगों को छोड़ना नहीं है। बिल्कुल चिंता मत करिए, हम आपके साथ हैं। ठीक है, जो काम करेंगे आपके लिए प्लीज। लोकल रिसोर्स है कि जो हमारे पास में यहाँ पर वाटर टैंकर है, हमारे पास में तुरंत जो मैन पावर है और तुरंत जो बैकअप गवर्नमेंट से मिल सकता है, जैसे फायर टेंडर वाली आती है, इतने में हमारा यदि जिनको सरपंच बुसवाड़ा ग्राम पंचायत आज रोज रातना लगभग 2:30 થી 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અમારી પાવટી જેટી ઉપર આગ લાગવાનો બોટમાં બનાવ બન્યો। તો મને રાતના 3 વાગે ખબર પડી, તેથી મેં તાત્કાલિક ફાયરની ટીમ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર બ્રિગેડ જેટી ઉપર બોલાવી ગામના લોકો, યુવાનો તેમજ બોટ માલિકો સાથે મળી પોલીસ પ્રશાસન તરફથી અમને સારો સહયોગ મળ્યો અને આગમાં જેમ બને એમ વહેલો કાબૂમાં કરી અને વધુ પડતું નુકસાન અટકાવેલ છે।
તેમજ હાલ 2 બોટ સળગી ગયેલ છે. 50% તેનું લાંબુ નુકસાન થયેલું છે. તો હું પ્રશાસનને પણ રિક્વેસ્ટ કરું છું કે તેઓ લોકોને તેનું આર્થિક વળતર આપવામાં આવે અને યોગ્ય સહયોગ કરવામાં આવે એવી આશા રાખું છું. નામ સોહણ ગોવિંદભાઈ ભાણાભાઈ, ગામ કેસરિયા, ચામુંડા બોટનો મતાજી છે. 3:30 વાગે સેટનો ફોન આવ્યો હતો કે બોટમાં આગ લાગી બાજુવાળાની. તો હું ઘરેથી નીકળી ગયો ડાયરેક્ટ. આવીને અહીં જોયું તો બાજુવાળાની બોટમાંથી આગ અમારી બોટમાં લાગી ગઈ. ફાયર બ્રિગેડને ફોન કર્યો, 1.5 કલાક સુધી ફાયર બ્રિગેડવાળા આવ્યા નહોતા. એ છતાંય અમારી બોટને આગ બુઝાવવામાં બહુ મહેનત થઈ. તે વગર તોય છતાંય અમારે નુકસાન જાજુ આવ્યું. 12 થી 15 લાખ સુધીનું નુકસાન છે અમારે. કારણ કે અમારી બોટનું નુકસાન ઘણું બધું થયેલ છે. ઈલ બોટનું નુકસાન કરતાં અમારી બોટનું વધારે થયેલું છે. ફાયર બ્રિગેડ વહેલા આવ્યા તો અમારી શક્ય હતી કે અમારી બોટમાં આગ પહેલાં લાગી નથી. અમારી ફાયર બ્રિગેડ વધારે વહેલા આવી હોત તો અમારે પહેલાં ફાયર બ્રિગેડને લીધે અમારી બોટ સળગી ગઈ છે.